અત્યારે આપણે અહીંયા સિદ્ધનાથ મહાદેવમાં આજે અમાસનો પ્રસંગ મનાવી રહ્યા છે। છેલ્લા 45 વર્ષથી અહીંયા ઘીની મૂર્તિ અને બરફના અમરનાથનો પ્રસંગ મનાવવામાં આવે છે। હાલ આજના દિવસે અહીંયા ભૈરવનાથની મૂર્તિ બનાવવામાં આવી છે અને એને અનુરૂપ બધું જ શણગાર ભૈરવનાથના અનુરૂપ કરવામાં આવ્યો છે। સાથે સાથે બરફના અમરનાથનો પણ દર્શનનો લાવો રાખ્યો છે। એમાં 150 બરફની પાટ એટલે લગભગ 15,000 કિલો બરફનો ઉપયોગ કરી અને બરફ પર ચાલીને અમરનાથના દર્શનનો લાવો મળવાનો છે દરેક દર્શનાર્થીઓને। સાથે સાથે મંદિરની વાત કરું તો આ મંદિર લગભગ 900 થી 1200 વર્ષ જૂનું કહેવામાં આવે છે અને સિદ્ધરાજ જયસિંહના વખતનું છે, જેના શિખર તમે અંદરથી જોવો તો મંદિરના શિખર જેવા લાગે છે, જ્યારે તમે બહારથી જોશો તો એ મસ્જિદના મિનારા હોય એવા બનાવવામાં આવ્યા છે। એટલે કે જે તે વર્ષોમાં મુગલો આ મંદિરો તોડી નાખતા હતા, એનાથી બચાવવા માટે આ મંદિરને ઉપર મિનારા બનાવવામાં આવેલા છે। આજના દિવસે સર્વ નડિયાદવાસીઓ આ અનેરા પ્રસંગનો લાવો લે તેવી શુભેચ્છા। જય મહારાજ મિત્રો, મારું નામ ગૌરાંગ બારોટ છે। હું અહીંયા અનેરી હાઇટ્સ નો પ્રમુખ છું અને આ મારું ગ્રુપ છે આશુતોષ મહાદેવ યુવક મંડળ, જે આજે અમે પવિત્ર અમાસ નિમિત્તે જે અમરનાથના મહાદેવ કર્યા છે તથા ભગવાન શિવ અને પાર્વતીની અનાજની મૂર્તિ કરી છે તથા રાત્રે 9 કલાકે અમારે ગરબાનું આયોજન કર્યું છે અને અમે અહીંયા અમરનાથમાં આજે 7,000 કિલો બરફનો ઉપયોગ કર્યો છે, જેનું સદંતર બધું ગોઠવણી અમારા મંડળ આશુતોષ મહાદેવ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલી છે। આ અમારી પ્રેરણા મને અમારા જે જૂના રાવપુરા છે ત્યાં લગભગ 40-50 વર્ષથી આ વસ્તુ કરે છે, ત્યાંથી અમને એવું થયું કે હવે અમે અહીંયા પણ અમે ચાલુ કરીએ અને દરેક અમારા જે લાભાર્થી છે અહીંયા અમારા એરિયાના, તો અમે એમને પણ લાભ આપીએ। શિવલિંગ અમે છે ને બરફનું બનાવ્યું છે અને ભગવાન શિવ અને પાર્વતીની અનાજની મૂર્તિ બનાવી છે।